ચાલો ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ જીરાના ખેતરમાં આંટો મારવા માટે. પણ આજે જીરામાં કંઈ પ્રોબ્લેમ હોય દેખાય છે. જુઓ, આ બધું સૂઈ ગયું છે. હવે આને પાણીની તાણના લીધે સૂતું છે કે શેના લીધે છે એ કંઈ ખબર નથી પડતી. જીરું બહુ સારું છે, જોઈ લો. આપણે આવ્યા છીએ કલ્યાણપુરની ગામની સીમમાં. જીરું એકદમ સારું છે. આ જીરું મારા અંદાજ પ્રમાણે 10 થી 12 મણનો વીઘો આવે, આવું નવું પાકી જાય તો. એકદમ લીલું સેવાર જેવું છે. જીરું બહુ સારું છે. કોઈનું કલ્યાણપુર ગામ છે, તાલુકો ધાંગધ્રા થાય છે. પણ હવે આમાં આ પ્રોબ્લેમ શું છે એ ખબર નથી પડતી. જોઈ લો, આ નીચા નમી ગયા છે આના ભોડા જીરાના. એના લીધે આ નમી ગયા છે એ ખબર નથી પડતી. જુઓ, જોઈ લો ખેડૂત મિત્રો, આ 2 મહિના ઉપરનું થયું છે જીરું. પણ અત્યારે આપણે ખેડૂતને પૂછ્યું તો એ એવું કહેવા માગે છે, ઝાઝી કુણપના લીધે આ થોડું મોઢા નીચે નાખી દે છે અને દવાની થોડોક પ્રોબ્લેમ એવું દેખાય છે. અને દવાની ખાસ જરૂર છે. જુઓ, એકદમ જીરું ભરચક છે. 10 થી 12 મણ આના પાકી જાય. 10 થી 12 મણનો વીઘો જીરું આવી જાય. 2 મહિના ઉપરનું થયું છે ને હવે 1.5 મહિનો કાઢશે. હવે જીરું બજારમાં આવી જશે. આ વખતે વાવેતર મીડિયમ છે. ગઈ સાલના 50% વાવેતર છે જીરાના. આમે મજૂર લોકો બધા કામ કરે છે અંદર. તો આ પણ એક કલ્યાણપુરની જ ગામની સીમ છે. જો, આપણા દશરથભાઈનું મકાન છે સાહેબનું. જો, આવું જીરું હોય એટલે ખેડૂતને વાંધો ન આવે ક્યારેય. પણ ખેડૂતનું તો બોલા જેવું છે કે ભાઈ આ ઘરે આવ્યું ત્યારે આવ્યું. પણ લગભગ આ વખત દવા દારૂ બધા કરે છે ખેડૂત, એટલે વાંધો નથી આવતો. પાકી જાય છે, વાંધો નહીં આવે. જીરું બહુ સારું છે. આવું જીરું થાય એટલે ખેડૂતને ક્યારેય કોઈ વાંધો ના આવે. જોઈ લો ખેડૂત મિત્રો, કેવડું જીરું થઈ ગયું છે. અને આપણે હજી અમુક જગ્યાએ વાવેતર ચાલુ છે. અને અહીંયા થઈ ગયા 2 મહિના ઉપરના જીરા. ચાલો ખેડૂત મિત્રો, હવે વિડીયોને આપીએ અહીંયા વિરામ. જોઈ લો ખેડૂત મિત્રો, આવું જીરું હોવું જોઈએ તો વાડીએ આંટો મારું થાય.